સિહોરના મોટા ચોક વિસ્તારમાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા। સિહોરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ સિહોરના મોટા ચોક વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટર વિભાગની નિષ્ક્રિયતા કામગીરી સામે આવી। ત્યારે છેલ્લા 1 મહિનાથી મોટા ચોક વિસ્તારમાં મેઇન બજારની અંદર ગટર ઉભરાય છે અને તંત્ર બંધ આંખે ખેલ તમાશો જોઈ રહી છે। ત્યારે છેલ્લા 1 મહિનાથી ગટરના પાણીથી ત્રાહિમામ થઈ ગયેલા લોકો અને વેપારીઓ દ્વારા આજે મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। વેપારીએ સહીઓ આપી છે તો ત્યાં ટેબલ ઉપરથી ખાડી નાખી દે। આ ગટર ઉપર કેદુની પર કોઈ જોવા આવ્યું કે નથી આવ્યું? ઉપર ચલો આવે ગીટરવાળો સાફ કરી ગયો સાહેબ જે નેરાની સહી કરવાનું પાડીને જે બુરાઈ ગયું એ કઢાવવાનું। મોટા છો 8 દીધા ગટરનું પાણી પાણી આવ્યું જાય પણ બધા ટાઈમ આપશે બધા કેટલી મુશ્કેલી ભોગવવી પડી છે। અધિકારી તંત્રને કાંઈ પાણી આવતું નથી। 10 વાર બધા અધિકારી નીકળે છે દેખાતું નથી। 8 કાન છે ગટર કામ ક્યાં કરો છો? આ મોટા ચોક વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસથી ગટર ઉભરાય છે? છેલ્લા 6 મહિનાથી ઉભરાય છે અને વારંવાર ઉભરાય છે 8-10 દિવસથી। આ બાબતમાં તમે કઈ ગટર રિપેરિંગ કરવા આવો છો કે નથી આવતા? રોજ આવી છે, રોજ સાફ કરી છે। તો કેમ ગટર ઉભરાય છે? નેરાની અંદરની પાછળના ભાગમાં કુંડી પુરાઈ ગઈ છે એટલે પાણી પાછું મારે છે। ઊંડી પુરાઈ ગઈ છે। નગરપાલિકાનો ગટરનો સ્ટાફ લાવીને તમે સાફ કેમ નથી કરાવતા? સાફ કરેલી છે પણ આગળની કુંડી પુરાઈ ગઈ છે અને શિખર વિલાસની હોટલનું બધું આગળ પડેલું છે અને અમે પટ્ટાવાળા નોટિસ આપી છે છતાં કોઈ ધ્યાન દેતું નથી। નોટિસ કોને આપી છે? જે નગર આવડે શિખર વિલાસ હોટલવાળા છે મેં નોટિસ આપેલી છે 2 વાર નોટિસ આપી તમે ખાટો લઈ રહી દો અને અમારે કુંડીને સાફ કરી તો આ પાણી હાલે। હવે આ ગટરો ક્યારે બંધ થશે? બસ તમે કુંડી સાફ કર્યા એટલે અમે અંદર ઉતરીને અને ઘાટીને પછી મારી અથવા હરિયા મારીને કુંડી સાફ કરી નાખી। એટલે કુંડી સાફ કરવા માટે કોણ આવશે? હું પોતે આવીશ, અમારા કર્મચારી આવશે, ગટરી આવશે।